જય જલારામ, જય રઘુવંશ। નમસ્કાર દર્શક મિત્રો, સમગ્ર રઘુવંશી સમાજની પ્રથમ એકમાત્ર વેબ ન્યૂઝ ચેનલ લોહાણા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ડીસા જલારામ ગૌ સત્સંગ મંડળ દ્વારા થતા ભજન મંડળને 8મા વર્ષમાં મંગલ પ્રવેશ। બનાસકાંઠા જિલ્લાનું ડીસા એ રાજકીય, ધાર્મિક અને વેપારી મથકનું વડું ગણાય છે। અહીંથી રાજકીય વિશ્લેષકો જિલ્લાનું ભવિષ્ય નક્કી કરવા ડીસા દેખે છે, ત્યારે અહીં ડીસા ધાર્મિક નગરીમાં ગૌશાળા હોય, અન્ન ક્ષેત્ર હોય, અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ હોય, ત્યારે અહીંની સામાજિક સંસ્થાઓ એક અવાજે સહકાર આપે છે। તો બિઝનેસ સેન્ટર છે, અહીં વેપારીઓ દૂર દૂરથી ખરીદી કરે છે। આવી અમારી ડીસાની એક બટાકા નગરી તરીકે પણ ઓળખાય છે। ત્યારે આપણા ડીસાનું જલારામ મંદિરના માધ્યમથી સેવાકીય પ્રવૃત્તિઓ ખૂબ જ થાય છે। ત્યારે જલારામ મંદિરના નેતૃત્વ અંદર ચાલતું જલારામ ગૌ સત્સંગ મંડળની વાત અલગ જ નિરાલી અને સૌમ્ય છે। આ સત્સંગ મંડળ જ્યારે 8મા વર્ષમાં મંગલ પ્રવેશ અંતર્ગત ભવ્યાતિ ભવ્ય ભજન જલારામ મંદિર હોલમાં રાખવામાં આવેલ, જે ભજનનો સમય રાત્રિની જગ્યાએ દિવસે રાખવામાં આવેલ। આ દિવસ સુધી ગૌશાળાના લાભાર્થે જલારામ મંદિર હોલમાં પૂજ્ય પ્રફુલ્લાબહેન ઠક્કરના સમ્મુખે ભાગવત કથાનું આયોજન કરવામાં આવેલ। આ ભજન દર ગુરુવારે સનાતન ધર્મમાં દરેકના ઘેર જઈ ગૌશાળામાં 1.25 કરોડથી વધુ માતબર રકમ એકઠી કરવામાં આવેલ અને આ ભજન થકી સમાજમાં ખૂબ ગુરુવારે ડીસા શહેરમાં ઉત્સાહ જોવા મળે છે। તેમજ ભાઈઓ બહેનો નક્કી કરેલ ડ્રેસમાં સમયસર પહોંચે છે। ભજનનો સમય ફિક્સ 1.5 કલાકનો રાખવામાં આવે છે, જે સમયસર ભજન કરવામાં આવે છે। ભજન દરમિયાન આવેલ રકમ ગૌશાળામાં અર્પણ કરાય છે। જલારામ સત્સંગ મંડળ દ્વારા વિવિધ જગ્યા હરિદ્વાર, વૃંદાવન અને તાજેતરમાં ઉજ્જૈનમાં કથા કરવામાં આવનાર છે, જેમાં આવનાર રકમ ગૌશાળામાં અર્પણ કરવામાં આવશે। તેમાં હાલ ટેટોડા ગૌશાળામાં અદ્યતન હોસ્પિટલ બની રહેલ છે, તેનો તમામ ખર્ચ જલારામ ગૌ સત્સંગ મંડળના માધ્યમથી જશે, જે અંદાજિત 7 કરોડના ખર્ચે થશે, એવું સત્સંગ મંડળના સંચાલક ભગવાનદાસ બંધુએ જણાવેલ। તેમજ ભજનનું લાઈવ પ્રસારણ લોહાણા ન્યૂઝ ડીસા ઉપર યુટ્યુબ પર આનંદભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવે છે, તેમજ સમગ્ર સંચાલન ભગવાનદાસ બંધુના નેજા હેઠળ કરવામાં આવે છે। જલારામ મંદિરના ટ્રસ્ટી અને જલારામ સત્સંગ મંડળના પ્રખર એવા પૂજ્ય શારદાબેન આચાર્યએ વધુ વિગત જણાવી સર્વેને આશીર્વચન આપ્યા હતા। બ્યુરો રિપોર્ટ આનંદ ઠક્કર, ડીસા। 7મું વર્ષ પૂરું કરી 8મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે, ત્યારે જલારામ સત્સંગ મંડળ દ્વારા શ્રાવણ માસ નિમિત્તે એક અહીંયા પ્રફુલ્લા દીદીની કથા પણ બેસાડવામાં આવી છે, જેથી ભક્તિભાવ માહોલ જળવાઈ રહે। અત્યારે જલારામ ગૌ સત્સંગ મંડળ દ્વારા વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે, જેના વિશેની માહિતી આપણે અહીંયા જલારામ મંદિરના ટ્રસ્ટી અને પ્રખર એવા અમારા શારદાબેન, પૂજ્ય શારદાબેન જોડે આપણે એમની વિગત જાણીશું। જય જલારામ, જય ગૌ માતા। જલારામ સત્સંગ મંડળ દ્વારા અમે 7 વર્ષથી જલારામ બાપાના ભજન કરીએ છીએ। 8મા વર્ષમાં અમે પ્રવેશ કર્યો છે। જે બી રકમ આવે છે બધી અમે ગૌશાળામાં આપીએ છીએ। બધા મારા ભાઈ બહેનોનો પૂરેપૂરો સહકાર છે। ભગવાન બધાને શક્તિ આપે। જય જલારામ। જલારામ ગૌ સત્સંગ મંડળ 8મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે, ત્યારે અમારા જલારામ ગૌ સત્સંગ મંડળના સંચાલક ભગવાનદાસ બંધુ, જેમના નેતૃત્વ હેઠળ અમે કરોડો રૂપિયા ભેગા કરી અને વિવિધ ગૌશાળાઓમાં જ્યારે યોગદાન આપ્યું છે, ત્યારે સમગ્ર 8 વર્ષની અમે જે 7 વર્ષની જે અમે મહેનત કરી અમારા ગૌ સત્સંગ મંડળ દ્વારા જે પણ પ્રવૃત્તિઓ કરવામાં આવી છે, એવા અમારા સમગ્ર સંચાલક એવા બંધુ સાહેબ વિશે બંધુ સાહેબ આપણને જણાવશે। જગત પિતા પરમ કૃપાળુ પરમાત્મા શ્રી રામચંદ્રજી ભગવાન, પૂજ્ય જલારામ બાપા, પૂજ્ય વીરબાઈ માતા અને પૂજ્ય ગૌ માતાના આશીર્વાદથી 26/7/2018 પ્રથમ ગુરુવારે ઈશાનગરમાં પૂજ્ય જલારામ બાપાના ભજન શરૂ કરવામાં આવ્યા। ધીરે ધીરે ગૌ માતાની સેવાનો વિચાર આવતા જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા આકાર પામ્યો।
એ પછી અમે ધાનેરા, પાલનપુર, ભીલડી, દિયોદર, પાટણ, હારીજ, ભાભર એમ અનેક સ્થળોએ પૂજ્ય જલારામ બાપાના ભજન પણ શરૂ કરાવ્યા. આજે બરાબર 7 વર્ષ પૂર્ણ કરીને જ્યારે 8મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે માત્ર ડીસા નગરની સમગ્ર ઉત્તર ગુજરાતને આનંદ છે. ડીસા જલારામ ગૌ સત્સંગ મંડળને તો ઉત્સાહ અને આનંદ હોય જ, અને મોટી વાત આ માધ્યમથી અમે 40 જેટલી ગૌશાળાઓમાં અત્યાર સુધી 1,55,00,000 જેટલું યોગદાન ગૌ સેવામાં આપી ચૂક્યા છીએ. આખા ડીસા નગર સમગ્ર સનાતન હિન્દુ સમાજને કેન્દ્રમાં રાખીને આ ભજન થાય છે. નાનામાં નાની જ્ઞાતિ કે મોટામાં મોટી જ્ઞાતિ તમામ જ્ઞાતિઓમાં ભજન થયા છે. ખાસ કરીને દલિત સમાજ, વાલ્મીકી સમાજ, દેવી પૂજક સમાજ ત્યાં વધારે ભજન થાય અને આ બધો સમાજ આપણી સાથે રહે, સનાતન હિન્દુ સમાજની સાથે સારી રીતે સંકલિત થાય એટલા માટેના પણ અમારા પ્રયત્નો ચાલુ છે. દરેકે દરેક ભાઈઓ બહેનોએ ખૂબ સારો સહકાર આપ્યો છે. દર ગુરુવારે નિયમિત રીતે સમયસર 8:30 થી 10:30 ભજનનો સમય છે. શરૂ પણ થાય અને 10:30 પૂર્ણ પણ થાય. બધા જ ભાઈઓ બહેનો નક્કી કરેલા ડ્રેસ કોડમાં આવે છે. કોઈને પણ કોઈ પણ પ્રકારના માન સન્માનની અપેક્ષા સિવાય ખૂબ સારી રીતે કાર્ય થઈ રહ્યું છે. ટેટોડાના પૂજ્ય રામરતનજી બાપુ કે જ્યાં આપણે અંદાજે 6 કરોડના ખર્ચે બીમાર ગૌ માતાઓ માટે હોસ્પિટલ બનાવી રહ્યા છીએ, ત્યાં અત્યારે ધ્યાન વધારે છે. આ કાર્ય પૂર્ણ થશે એટલે બાકીની ગૌશાળાઓમાં પણ વધારે સહયોગ જાય. જે ગૌશાળાઓને ખરેખર જરૂર છે એની તપાસ કરી અને તમામ ગૌશાળાઓ સુધી આપણી ગૌ સેવા પહોંચે એવા પ્રયત્નો છે. આનંદભાઈ સહિત તમામ પત્રકાર મિત્રોએ પણ અત્યાર સુધી ખૂબ સારું કવરેજ અને સહયોગ આપ્યો છે. જેણે જેણે જે રીતે સહકાર આપ્યો એ બધા જ વંદન અને અભિનંદનને પાત્ર છે, ધન્યવાદને પાત્ર છે. 8મા વર્ષમાં આ કાર્ય પ્રવેશ કરી રહ્યું છે ત્યારે અગાઉ અમે આ ગૌ સેવા માટે હરિદ્વાર અને વૃંદાવન ખાતે 2 કથાઓ કરી. આગામી 12મા મહિનામાં ઉજ્જૈન ખાતે કથા છે, એ પછી અયોધ્યા ખાતે કથા છે, અને એ પછી પણ 4-5 કથાઓ જગન્નાથપુરી હોય, નાસિક હોય, જ્યાં પણ સારી સગવડ મળે ત્યાં અમારે કથાઓ કરવાનું આયોજન છે. આ કથાના માધ્યમથી પણ માત્ર ને માત્ર સનાતન હિન્દુ સમાજને એક કરવાનો, એકત્રિત કરવાનો અને હિન્દુ સમાજને જાગૃત કરવાનું એક આ કાર્ય છે. સાથે સાથે ગૌ સેવાનું કાર્ય છે, સંગઠનનું કાર્ય છે, સેવાનું કાર્ય છે. અને એથી વિશેષ દર ગુરુવારે 2 કલાક સૌનો જે નિજાનંદ મળે છે એ બહુ મોટી ઉપલબ્ધિ છે. કારણ કે અત્યારે ટીવી અને મોબાઈલ ઉપર મોટાભાગના ભાઈઓ બહેનો રોકાયેલા હોય છે રાતના સમયે, ત્યારે બધા સાથે મળી 2 કલાક નિજાનંદ કરીએ એનો અમને વિશેષ આનંદ છે. જેણે જેણે જે પ્રકારે સહકાર આપ્યો એ સૌનો ખૂબ ખૂબ આભાર. આગામી દિવસોમાં પણ સૌનો સહકાર વધારે મળતો રહે. ટાઈમસર આવી જાય અને પછી